વાગે પડ્યો? કેટલા વાગે? જી કયો વિસ્તાર છે, કઈ જગ્યાએ આ ઘટના ઘટી છે અને આજે કેટલો સમય થયો? વડોદરા શહેર સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ કહેવાતો આ ગાય સર્કલ વિસ્તાર છે. આ સ્માર્ટ સિટીમાં હવે આપણે જોઈ શકીએ છીએ એને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય, વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય, પણ હવે આ જે જગ્યા આ વડોદરા શહેરને એક ભુવા નગરી તરીકે ઓળખ એની થઈ ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા શહેરમાં તમામ જગ્યાઓએ અત્યારે ભૂવા પડવાનું બંધ નથી કરી રહ્યું, લગાતાર ભૂવા પડી રહ્યા છે. આ એક વધુ એક સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચારનો વધુ એક આ નમૂનો છે જે આપણાને અહીંયા ગાય સર્કલ જોવા મળી રહ્યો છે. આ મહાકાય ભૂવો આજે અહીંયા સવારે પડ્યો છે. આજે મેઇન 4 રસ્તા છે, અહીંયાથી હજારો પબ્લિકની અવર જવર હોતી હોય છે. હવે આ જગ્યાએ કોઈ બી જાતની ચાલુ એ વ્હીકલ ચલાવતો હોય અને કોઈ જગ્યાએ એમની જાનહાનિ થાય તો એના જવાબદાર કોણ? આજે હું આ વડોદરા શહેર વતી આજે હું આ સવાલ કરું છું. મેઇન વસ્તુ એ છે કે આવા મહાકાય ભૂવા પડી રહ્યા છે વારંવાર, તો તંત્ર આ બાબતે શું વિચારી રહ્યું છે? શું એ કેમ પગલાં નથી ભરી રહ્યા? આજે કોન્ટ્રાક્ટરો જ્યારે પુરાણ કરે છે તો એ કેમ જોવામાં નથી આવતું કે ખોદે છે ત્યાર પછી પુરાણ કરવામાં આવે છે, એ પુરાણ વ્યવસ્થિત નથી થઈ રહ્યું, એ કેમ જોવા નથી આવતું? આ તંત્ર કેમ ધ્યાન નહીં આપતું? માત્ર ને માત્ર અહીંયા ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે આ એનું જીવતું જાગતું એક નમૂનો છે. એ અત્યારે આપણે દેખાઈ રહ્યો છે. શું નામ? ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી.